મહત્વપૂર્ણ સમાચાર પર હવે નજર કરીએ તો અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટમાં બંધ કરાઈ છે બોટિંગ એક્ટિવિટીઝ। વર્ષોથી વગર કોન્ટ્રાક્ટ ચાલી હતી આ એક્ટિવિટીઝ। કાંકરિયામાં બોટિંગ એક્ટિવિટી બંધ કરવામાં આવી છે। વડોદરા બોટકાંડ બાદ સરકાર દ્વારા લેવામાં આવી હતી ગંભીર નોંધ। ગૃહ વિભાગે રાજ્યમાં ચાલતા બોટિંગ કોન્ટ્રાક્ટરોને માંગી હતી વિગત કોન્ટ્રાક્ટોની। ત્યારે કાંકરિયા તળાવમાં ચાલતા બોટિંગનો કોન્ટ્રાક્ટ જમા ન થતા કાર્યવાહી કરવામાં આવી છે। અગાઉ પણ હાઈકોર્ટે માંગી હતી આ બોટિંગના કોન્ટ્રાક્ટ અંગેની વિગત। તો 22 એપ્રિલ સુધી તંત્રએ માહિતી ન આપતા પોલીસનું જાહેરનામું। અમદાવાદ પોલીસના જાહેરનામા બાદ કોર્પોરેશનનો નિર્ણય। હાઈકોર્ટમાં જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન આદેશ કરાયો। કાંકરિયા લેકફ્રન્ટમાં ચાલતી તમામ બોટિંગ એક્ટિવિટીઝને બંધ કરવાના આદેશ આપી દેવામાં આવી રહ્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના કાંકરિયા તળાવમાં બોટિંગ વોટર સ્પોર્ટ્સ જેવી એક્ટિવિટીને બંધ કરવા આદેશ આપી દેવામાં આવ્યો છે। સુરક્ષાને લઈને નવો કરાર નહીં થાય ત્યાં સુધી ચાલુ નહીં થાય। વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના કાંકરિયા તળાવમાં ચાલતી બોટિંગની પ્રવૃત્તિઓને બંધ કરવામાં આવી છે। અરે વાત કરીએ તો વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં હોડી ઊંધી વળી જતા બાળકોના થયેલા મૃત્યુ બાદ ગુજરાત હાઈકોર્ટે લીધેલી ગંભીર નોંધ બાદ અમદાવાદ શહેર પોલીસ દ્વારા શહેરના કાંકરિયા અને રિવરફ્રન્ટ ખાતે ચાલતી બોટિંગ પ્રવૃત્તિઓમાં નવી સેફટીની શરતો અને જોગવાઈ સાથે કરાર કરવા અંગે જણાવવામાં આવ્યું હતું। જો કે કાંકરિયા તળાવમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ એક્ટિવિટીઝ અંગેનો નવો કરાર પોલીસમાં જમા કરાવવામાં ન આવ્યો હોવાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા તળાવમાં ખોડલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ અને બોટિંગ બંધ કરવા માટેનો આદેશ કરી દેવામાં આવ્યો છે। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જે બોટિંગ પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેને પણ બંધ કરી દેવામાં આવી છે।